હેલો એન્ડ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો મિત્રો, મજામાં? તો અમે છીએ લંડનમાં અને નીકળી ગયા છીએ યુનિવર્સિટી જવા માટે. તો હાલો આજે પાછો યુનિવર્સિટીનો સફર તમને બતાડીએ કઈ રીતનો છે, શું છે. અને હાથમાં છે બદામ. અમારો બેટો બદામ જ નથી મૂકતા હારીનો. ખબર નહીં બદામમાં હું ભાળી જાય છે. લંડનના રસ્તા ઉપર બે ગુજ્જુ હાલ્યા જાય છે, કાઠિયાવાડી પ્યોર. બૂટ પહેરવાની ભાન નહોતી કે લંડનમાં પૂકી ગયા અને શૂઝ પહેરાયા છે. બૂટની જગ્યાએ શૂઝ પહેરાયા. અમને ક્યારેક કેમ થાય લંડનમાં ક્યાં સુધી પહોંચી ગયા, કઈ રીતે પહોંચી ગયા? હજી અમને વિશ્વાસ નથી થતો કે અમે લંડનમાં છીએ. હજી વાત ગળે ઉતરતી નથી કે અમે લંડનમાં યાર. હવે યાર ખબર નહીં કઈ રીતે લંડનમાં પહોંચી ગયા. ધક્કા ખાતા ખાતા કા તો ભાઈ થોડોક લંડનનો વ્યૂ આ લોકોને બતાવી દો હવે કેવો છે કેવો નહીં. બતાડી દઈએ હાલો. મિત્રો તમે લાસ્ટ વ્લોગમાં જોયું હશે કે ભાઈ અમારી એક્ઝામ હતી, અને લાસ્ટ વ્લોગ ન જોયો હોય ને તો જોઈ લેજો, અમારી યુટ્યુબમાં છે જ તે. અને એક્ઝામ તો બધું પતી ગયું, હવે નવું સત્ર ચાલુ થઈ ગયું છે, બીજું સેમેસ્ટર. હા, અહીં સેમેસ્ટર કઈ રીતના હોય, 3 મહિનાના હોય. આ કઈ 6 મહિના કઈ હોય નહીં. હું કેવું કા 6 મહિનાનું નહીં ભાઈ, 3 મહિના. નવું સત્ર લાગે નહીં આપણને કે કઈ હોય, નવા સત્રમાં આવી ગયા વિષય આવે ખાલી. હા, બાકી તો આમાં કઈ લેવાનું તો છે જ નહીં આમાં તો કા ભણવાના મોજ કરવાનું. હા, પાછા થોડાક ભૂલી જાય છે, એમાં નજર રાખતા રહેજો યાર. આપણને તો એમ થાય કે ભાઈ લંડન આવ્યા. હું લંડન યાર, લંડન છે નહીં, આગળ લાગતું નથી. હા, 15 મિનિટ હાલીને જવાનું, પેલા બસ પકડવા 15 મિનિટ હાલવાનો. બસ પકડવાની ને બસ છૂટી બૂટી જાય એનું નક્કી નહીં, કારે આવે ને વેલા મોડી થાય ને બહુ લપડા છે આ લોકોના. તો શું કેવું, એની કરતા આપણે એની મને સુરત હારું, એક કિક મારીને એક કોલેજ સીધા ત્યાંથી કિક મારીને ઘરે. હા, કઈ મગજ મારી નહીં. અને પછી એ જે નાસ્તો કરવાનો હોય, ગાંઠિયા, આલુ પૂરી, ચીઝ, જોડાપાવ, બર્ગર, ઓહો. અને અહીંયા કળી ગાંઠિયા ખાધા સવારના. સાપીને નીકળી ગયા હતા. આ તમારું લંડન યાર. શું કરવી હવે, આવી ગયા છો તો લંડનમાં. શું કરી, કાઈ ન કરીએ કે હવે હાલો જ્યાં લગી ગાડી ધરમની ગાડી ધક્કો મારવાનો છે. ધીરે ધીરે ધક્કો મારી દીધો. હવે ધીરે ધીરે માર્યા રાખશું. જ્યાં લગી હાલે ત્યાં લગી હાંકવાનું. બાકી તો એક સેમ પૂરતો ધક્કો લાગી ગયો છે કા. હા, એક સેમ તો ભગવાનને ધક્કો મારીને પાસ કરતા હોય, બીજા સેમમાં ધક્કો મારીને પાસ કરે છે એટલે એ અમારું ગાડું હાલાઈ જાય. જો આ તંતારે હરીનો ગાડું હો ભાઈ, ધીરે ધીરે હાલ્યું જાય. મારું ગાડું તું ક્યાં લઈ જા. લંડન હો, લંડન લઈ જાય. લંડન લઈ જાય. લંડન માં તું ક્યાં? તો કે ભાઈ બારનેટ. હા, હમણાં ભાઈ યુનિવર્સિટી ગાડું પહોંચી જાય કા. હમણાં તમને બતાવી ભાઈ સ્ટેશન પહોંચીને શું હાલ છે શું નહીં. જો બતાડી એક સેકન્ડ. જોઈ લીધી કમેન્ટ કરજો મિત્રો. આજે તમને દેખાડીએ ભૂરી. જો ભૂરી બતાડી એક સેકન્ડ ચાલુ રાખ. કેમ બાકી રૂપનો અંબાર છે ને, રૂપનો અંબાર, રૂપનો સાગર કહેવાય યાર. આ તો અહીંયા ઈ જ કરવા આવ્યો છે, નકરી ભૂરીઓ જોવા જ આવ્યો છે આ તો. એલા ભાઈ હાથ આમ હાલી જતી હોય ને તો પાણી પીએ ને પાણી દેખાય. જો કે કોક વાર દેખાય, કોક વાર ન દેખાય. યાર રૂપનો અંબાર છે ભૂરી. એ ભૂરિયું હોય સાચી વાત, પણ એક વસ્તુ હું તમને સાચી છે ને એકદમ ફેક્ટ કહી દઉં ને, ઇન્ડિયામાં ત્યાં લગી ભૂરી છે. હા, પછી અહીંયા આવે ને લઈ નાતી ન હોય દો એક વાર કે ગોબરા કા છી ગોબરા. મને તો ન ગમી ભૂરી, એના કરતા આપણી ગુજરાતી કાઠિયાવાડ શહેરની હોય ને સારી છે ભાઈ. હા, હાલો મારો સ્ટોપ આવી ગયું, કમો એક સેકન્ડ. અમે બેસી ગયા છીએ બસમાં, અને બસમાં બેઠાની સાથે જ અમે કરી નાખ્યું છે ટોટલ 850 રૂપિયાનો ખર્ચો. એક ટિકિટ આવે 3 પાઉન્ડની, આના 3 મારા હતા એટલે 850 થઈ ગયા. તો બસ યુનિવર્સિટી ઘરે આવશો એટલે પાછા 850 નો ખર્ચો થાય, એટલે ટોટલ થયો 1700 રૂપિયા. 1700 રૂપિયા ખાલી અમે જવાના નાવાના આપીએ, તો વિચાર કરો કેટલું માથે પડતું હોય છે. માથે પડે આ બધી વસ્તુ બાપુ. એવી લાઈફ છે કેટલી ઊંચી છે, 17માં માણસ રહેતા હોય એવું ફિલિંગ આવે છે. પૈસા દેવા બીજું પણ હવે કઈ થાય એમ છે, કારણ કે બે હાથી કવસે હલવાઈ ગયા છે, નખુસા વસે આંગળી આવી ગઈ. ઉધાર નથી જ્યાં લગી પાર ન પડે ત્યાં લગી. હવે આંગળી કાઢી તો વાગી જાય, તમને આંગળી કઢાય એમ નથી. અને અમે અત્યારે બનાવી છે આવી રીતના પહોંચો રાખી વિડીયો, તો આખા જેટલું વસ્તુ પબ્લિક બેઠું છે એ વસ્તુ અમારે સામે જોવે છે. આપણે હું ધતિંગ કરે છે પણ એને કોણ સમજાવે યાર કે આવે બ્લોગ ઉતારવી છે.
તો મિત્ર આ છે આખી અમારી કોલેજ. અવડી મોટી કોલેજ છે ને કેટલા વીઘામ બનાવી છે ને વીઘા જ ન મપાય એટલી મોટી કોલેજ. બહુ મોટી કોલેજ છે કાંઈલા. પાછળ આવે છે ભૂરી અને પીવે છે વેપ વાર જોવો તમે જોઈ લેજો. હા ભૂરી કેમ ફરી ગઈ કેમ બાકી ફરી ગઈ યાર આવું નો હાલે યાર તો ઈ જાય યાર નો ભાવ આપે યાર. કેમ નો આપે I don't know but નો આપે. યુનિવર્સિટી નો પહેલો માળ ભાઈ. કયો યુનિવર્સિટી નો પહેલો માળ. વાહ 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 આવા 7 માળ. સેક્સ્યુઅલ વાયલન્સ ઉપર કંઈક નાનું અમતું સેન્ટેન્સ લખો અને તમને એમાંથી ગમે તે લઈ શકો છો. માર્કર છે એવું લખવું જોઈએ. चकला कोई भी बात न बने यार. તો મિત્રો આપણો મેસેજ છે ને આ છે. આપણને આ પેન મળી છે, આ મળી છે ને આ મળી છે. ખાલી એક મેસેજ લખવાના જ લીધે. चकला कोई भी बात न बने यार. તો મિત્રો અમે આવી ગયા છીએ યુનિવર્સિટીના ક્લાસમાં. ક્લાસ નહીં થિયેટર છે ક્લાસ ને થિયેટર આ જોઈ લ્યો ખાલી. સિનેપોલિસ થિયેટર Cinepolis of the London, bro. થિયેટર એક Welcome to the London. વિડિયો છે સવાણીનો વિડિયો જોઈ લ્યો. બજરંગ ટોકીસ મિત્રો Yeah. બજરંગ ટોકીસ આવી જાય પિક્ચર જોવું હોય તો અહીંયા બતાડશે. પંડોળની જે બજરંગ ટોકીઝ છે એની જેવી સેમ ટુ સેમ. સમયમાં હમણાં અત્યારે શરૂ થવાનું છે પિક્ચર. અમારો વ્લોગ દેખાડશે YouTube નો આમાં live. £2500 નું પિક્ચર છે. £2500. 7 કરોડ કેટલો પગાર હતો એનો? 75 કરોડ તો ખાલી એનો પગાર હતો વાલા. હમણાં પિક્ચર શરૂ થવાનું ને તમને દેખાડીએ પિક્ચર કેવું રહેશે. તો મિત્રો અમે છીએ ક્લાસમાં અને અમારા લેક્ચરનું નામ છે SKB. જૂના ટેંક. જૂના ટેંક જો એનું નામ પાડેલું છે ચંપા માસી. ચંપા ફ્રોમ ચાઇના. ચંપા ફ્રોમ ચાઇના ચિંગ ચિંગ ચુંગ. તમને કેવું લાગ્યું કહેજો. આ અમારો વિષય લે છે હમણાં ભણાવવાનું શરૂ કરશે. ઉપર ટોકીસનું ઓલું બતાવી દે સ્ક્રીન. તો આ અમારી સ્ક્રીન છે. તો મિત્રો અમે જ્યારે ભણવાનું શરૂ કર્યું ક્લાસમાં ત્યારે લાકડાની બેન્ચીસ પાટલી અને ત્યાં બેસતા હતા. અને અત્યારે જો સીટ સનમાઇકા વાળી છે સનમાઇકો લગાડી સીટ જો ખાલી પાછળની જે છે બધી. આ હે ને ઇન્ડિયા થી મંગાવેલો છે સનમાઇકો. અમે નતું વિચાર્યું કે અમારી ડેસ્ટિની ક્યાં સુધી પહોંચાડશે. એટલે કીપ ગ્રોઈંગ બ્રો, નેવર ગીવ અપ. નેવર ગીવ અપ જોન સીના યાર. જે અમે માતાજી કરી તને શકીએ ચંગા રાખે યાર. જોન માતાજી સીના. સુખી રાખે યાર. માતાજી સુખી રાખે માતાજીની દયા છે યાર. બાકી આજે દેવાયત ખવડના મોટા ફેન છે આપણે. શું નામ? અર્પિતભાઈ અર્પિતભાઈ મિત્ર. અર્પિતભાઈ મિસ્ત્રી. તો એનું ખૂબ અમદાવાદ. તાળીઓથી અમદાવાદ ફ્રોમ અમદાવાદ. તો અમદાવાદ. ખૂબ તાળીઓથી સ્વાગત કરી દેજો અને વધાવી લેજો અર્પિતભાઈને. તમે કંઈ કહેવા માંગશો આ અવસર ઉપર? કઈ નથી કહેવા માંગતા ભાઈ. આજે 15 લાખના ક્લાસમાં બેઠા છો એના 15 લાખનો તો ક્લાસ છે, બસ ખાલી 2.5 લાખનું તો ખાલી આ મોડ્યુલ છે અમારું. 2.5 લાખનું મોડ્યુલ. વિચાર કરો 2.5 લાખનો એક સબ્જેક્ટ એટલે ક્યાં વાત ગઈ. અમીરી અને આ પેન જો ખાલી એમાં નામ લખેલું છે યુનિવર્સિટી ઓફ હાર્ટફોર્ડ સાઈડ. ઊંધું લખે છે તો આમે ઊંધું જ દેખાય. બોટલ બોટલ આવી ગઈ આમ જો કિંમતી એકદમ કિંમતી બોટલ. લોગાવાળો બોટલ પહેલી વાર જોયો. લોગા વાળો બોટલ. તો બાકી મળ્યા રહેજો અમારી સાથે વ્લોગમાં. મજા માણવા. સ્કીપીડા આમાય મારો વાઘ આવે છે. આયો મારો વાઘ આયો. મજામાં. કેમ છો બ્રો કેમ છો? નજીકાય 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 Hey, નજીક આય. કેમ છો? Yeah, bro. મજામાં. તો મિત્રો અત્યારે અમારો લેક્ચર પતી ગયેલો છે. ક્યારે પીતો? ભાઈ તો હમણાં ભાઈ તો આ તડકો ખાઈ આજ કેટલા ટાઈમ ભાઈ તડકો નીકળ્યો લાયલા. મને તો આમ તાપણું કરવાની મન થાય છે. તડકો છે હું તાપણું પણ કરું ઠંડી એવી લાગતી હતી ને અત્યારે. ભાઈ પણ એ લાકડા ન મળે, બાવળિયા ન મળે, હાથીકા ન મળે. મેન વસ્તુ તો બાકસ જ નથી મળતું. હા બાકસ નથી મળતું અહીંયા. પણ પછી બહુ દિવસે સુરત દાદા એમને દર્શન આપ્યા છે. 2-3 અઠવાડિયા થઈ ગયા કા નકરો વરસાદ જ પડતો હતો. માણ આજ થોડોક તડકો નીકળ્યો છે. 100% વરસાદ છે ને આવવાની આગાહી છે જો કે આ તો અત્યારે ખાલી કલાક પૂરતું જેવું લાગે છે ભાઈ. પાછો હમણાં અહીંયા વરસાદ છે. પાછળમાં બધી હરિયાળી. એટલે આ હરિયાળી ના જોતા.
જોઈ લેજો કોઈને ખબર ન પડવી જોઈએ. એવું હોય કે ભાઈ આપણને તમને તડકાની વાત છે લા ભાઈ. એ તો ભાઈ તમને 6 દેખાય અમને 9 દેખાય એ તમારું હોય પોતાનું હોય હવે. બાકી આમાં કઈ ન શકીએ. લેક્ચર ભરવા અમારે એક સીમાડા નાકા જવાનું, એક મોટા વર્ષે જવાનું અને એક નાના વર્ષે ઢાળે જવાનું. અમદાવાદ બધી ગયું. એટલે ભાઈ લેક્ચર અમદાવાદ જવાનું. વચ્ચે કલાકનો બ્રેક આપે ને તો અમારે અડધી કલાક પહેલા તો હાલી નીકળી જવાનું. યુનિવર્સિટીથી નીકળી ગયા છીએ. બસમાં બેહવાની જગ્યા નહોતી, ઓલો અર્પિત બેહી ગયો એકલો અને અમારી પાસે જગ્યા હતી નહીં એટલે અમે ટાંકી પર બેહવાનો વારો આવ્યો. આ ભાઈ અમારા સપોર્ટર. મારવાડી. હા સપોર્ટર છે. તો મિત્રો હવે જઈએ છીએ ઘરે. બસ સ્ટેશને ઉતરીને તમને કહીએ કઈ રીતનું છે આગળ હું છે એ બધું. આગળ કઈ છે ને ઘરે જઈને ખાવાનું બનાવવાનું છે. વાંધો નહીં, જાય તો ખરી ઘરે પેલા. રસ્તામાં કઈ પૂરી મળે તો દેખાડવી, જોઈ લેજો પાછા એકવાર. હા તો બસમાંથી ઉતરી ગયા અને જાય છે હવે ઘરે. વાગી ગયા છે 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. 11 નંબરની બસ પકડી છે પગપાળા યાત્રા કરવાની. આપણે વાયા ક્યાં ઉતરા આપણે? આ તો યુનિયન સ્ટ્રીટ. યુનિયન સ્ટ્રીટ થી હાઈ બારનેટ એવરીમેન સિનેમા વાયા 11 નંબરની ગાડી છે. હા પગપાળા યાત્રા છે. આજે તમે બહુ બધી ભૂરીને જોઈ છે ને, હવે આજ ભૂરાન જોવો એક નાલો ફટાફટ. પાછળ નજર જોઈ લેજો, જો ભૂરી આવે ફેરવી નાખ ફટાફટ. ભૂરી આવે છે. તો ફાઇનલી મિત્રો અમે તમને એટલી બધી ભૂરી બતાવીએ લંડનમાં. ઇન્ડિયામાં તમે બેઠા અહીંયાની ભૂરીને જોવો યાર. સબસ્ક્રાઇબ કરતા જાજો ભૂલા વગર. હવ સબસ્ક્રાઇબ કરો. ભૂરી બતાડી છે ને એટલે તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની. હવે તો કરું જ પડે. જો તમે થોડોક નજારો બતાવી દઈએ બીજો લંડનનો. આ હે ને આ જે દેખાય છે ને ઈ કંઈક મહેલ છે. એની ખોજ છે ને સતીશ અને કુશીલે કરી. આ જે મહેલ દેખાય છે ને એની, આ તમે ગયા બ્લોગમાં જોયો છે ને આ મહેલ. આમાં એકદમ કમ્પ્લીટલી જોઈ લ્યો. આની ખોજ સતીશ અને કૃષિલે કરી છે આશરે લગભગ 5000 વર્ષ પહેલા. અત્યારે અમે બે જ છીએ એટલે આ મહેલ બંધ રાખ્યો છે. અમારી આયુષ્ય તમને ખબર પડી ગઈ છે અંદાજે કે કેટલી છે ઈ. હા અત્યારે એ બધું અને લંડનમાં માણસો આવી રીતના ખાય. હાલો હાલો.